ચાલો આજે વાત કરીએ કમ્પ્યુટર પર કામ કરવાની સ્પીડ વધારવાની. જો એવું લાગતું હોય કે મોટાભાગનો સમય તો માઉસને અહીંથી ત્યાં ફેરવવામાં જ જતો રહે છે, તો સમજો કે આ વિશ્લેષણ કામનું છે. આપણે એવી ચાવીઓ વિશે જાણીશું જે કામને એકદમ ફાસ્ટ બનાવી દેશે. આ સવાલ જુઓ, તમારો સમય ક્યાં જાય છે? ક્યારેક એવું નથી લાગતું કે ડેસ્કટોપ પર 10-15 વિન્ડો ખુલ્લી પડી હોય અને કોઈ એક ફાઇલ શોધવા માટે માઉસથી બસ ક્લિક 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 જ કર્યા કરીએ છીએ? આ બધામાં આપણો કેટલો બધો સમય અને એનર્જી વેડફાઈ જાય છે, ખરું ને? પણ ચિંતા ના કરશો, આનો એક બહુ જ સ્માર્ટ રસ્તો છે. અને એ સ્માર્ટ રસ્તો છે કીબોર્ડ શોર્ટકટ્સ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે ઝડપી કામની ચાવી શું છે. પછી ડિજિટલ સ્પેસમાં કેવી રીતે ફરવું, સિસ્ટમનું સંચાલન કેવી રીતે કરવું, અને છેલ્લે કોઈ પ્રોગ્રામ હેંગ થાય તો એને ફટ દઈને કેવી રીતે ફિક્સ કરવું. અને હા, આ બધા શોર્ટકટ્સની અસલી તાકાત શું છે એ પણ જાણીશું. તો ચાલો સીધા જ પહેલા મુદ્દા પર જઈએ, ઝડપી કામની ચાવી. અહીં આપણે એ સમજીશું કે આ માઉસને બાજુ પર મૂકીને કીબોર્ડ વાપરવાથી ખરેખર ફરક શું પડે છે. જો વાત સિમ્પલ છે, માઉસ ક્લિક્સમાંથી કીબોર્ડ કમાન્ડ્સ પર આવવાની. એમ સમજો કે માઉસ એટલે લાંબો વાંકો ચૂકો રસ્તો અને કીબોર્ડ શોર્ટકટ એટલે સીધો હાઈવે. આ તો જાણે કમ્પ્યુટર સાથે વાત કરવાની એક સિક્રેટ લેંગ્વેજ જેવું છે. બસ 2-3 બટન દબાવો અને કામ થઈ ગયું. આનાથી ખાલી સમય જ નથી બચતો, પણ કામ કરવામાં જે એક ફ્લો હોય ને એ પણ જળવાઈ રહે છે. ચાલો તો હવે આપણા બીજા સેક્શનમાં જઈએ, ડિજિટલ સ્પેસ નેવિગેશન. અહીં આપણે એવા શોર્ટકટ્સ જોઈશું જે કમ્પ્યુટરમાં આમ તેમ ફરવા માટે માઉસની જરૂરિયાત લગભગ ખતમ જ કરી દેશે. સૌથી પહેલી અને સૌથી કોમન સમસ્યા, સ્ક્રીન પર ફેલાયેલી 50 વિન્ડોઝનો ઢગલો. એને એક ઝાટકે કેવી રીતે સાફ કરવી, એના માટેનો જાદુઈ કમાન્ડ છે વિન્ડોઝ કી સાથે ડી. આ શોર્ટકટનું કામ શું છે? સીધા ડેસ્કટોપ પર પહોંચાડવાનું. જરા વિચારો, 10-12 વિન્ડો ખુલ્લી હોય અને અચાનક ડેસ્કટોપ પરની કોઈ ફાઇલનું કામ પડે તો શું એક વિન્ડો મિનિમાઇઝ કરવાની? ના, બસ વિન્ડોઝ અને ડી દબાવો અને બૂમ, બધી વિન્ડો ગાયબ અને સામે ક્લીન ડેસ્કટોપ. ઓકે, તો ડેસ્કટોપ તો ક્લીન થઈ ગયું, પણ હવે આપણી ફાઇલ્સ અને ફોલ્ડર્સ ક્યાં છે એને ખોલવા માટે શું કરીશું? એના માટે છે આપણો બીજો સુપર શોર્ટકટ, વિન્ડોઝ અને ઈ. આ કમાન્ડનું કામ છે ફાઇલ એક્સપ્લોરર ખોલવાનું. હવે માઉસથી ધીસ પીસી કે ફોલ્ડરના આઇકોન પર જવાની કોઈ જ જરૂર નથી. બસ કીબોર્ડ પર Win+E પ્રેસ કરો અને તમારી બધી ફાઇલ્સની દુનિયા તમારી સામે, એકદમ ફાસ્ટ. સારું, તો આમ તેમ ફરવાનું તો શીખી લીધું. હવે થોડું આગળ વધીએ અને ત્રીજા ભાગ પર આવીએ, સિસ્ટમનું સંચાલન. આ શોર્ટકટ્સ તમારા કમ્પ્યુટરના સેટિંગ્સ અને એની સ્થિતિને કંટ્રોલ કરવા માટે છે. એમ સમજો કે આ તમારું પર્સનલ કંટ્રોલ પેનલ છે, પણ કીબોર્ડ પર. અને આ કંટ્રોલ પેનલનો પહેલો અને કદાચ સૌથી અગત્યનો શોર્ટકટ છે સિક્યોરિટી માટે, વિન્ડોઝ કી સાથે એલ. આનો ઉપયોગ શું? કમ્પ્યુટરને લોક કરવા માટે. માની લો કે કામ કરતાં કરતાં અચાનક કોઈ કામ માટે ઊભું થવું પડ્યું, તો શું કમ્પ્યુટર ખુલ્લું જ છોડી દેવાનું? બિલકુલ નહીં. બસ Win+L દબાવો અને તમારું કમ્પ્યુટર તરત જ લોક. કોઈ શટડાઉન નહીં, કોઈ ઝંઝટ નહીં, એકદમ ફાસ્ટ અને સિક્યોર. ચાલો, સિક્યોરિટીની વાત તો થઈ ગઈ, પણ જો કમ્પ્યુટરના સેટિંગ્સમાં જ કંઈક બદલવું હોય તો, જેમ કે વાઈફાઈ કે ડિસ્પ્લે સેટિંગ્સ, એના માટે છે શોર્ટકટ વિન્ડોઝ અને આઈ. હા, આ શોર્ટકટ સીધો જ સેટિંગ્સનો દરવાજો ખોલી દે છે. હવે સ્ટાર્ટ મેનુમાં જઈને સેટિંગ્સ શોધવાની મહેનત કરવાની જરૂર નથી. બસ Win+I દબાવો અને જે પણ સેટિંગ બદલવું હોય એ ફટાફટ બદલી શકાય છે. અને હવે આવે છે આપણો ચોથો અને બહુ જ રસપ્રદ વિભાગ, ત્વરિત એક્ઝિટ અને ફિક્સ. આને આપણા ઇમરજન્સી ટૂલ્સ કહી શકીએ. જ્યારે કંઈ ગડબડ થાય ત્યારે આ શોર્ટકટ્સ બહુ જ કામમાં આવે છે. સૌથી પહેલો અને મલ્ટીટાસ્કિંગનો રાજા કહી શકાય એવો શોર્ટકટ Alt+Tab. જે લોકો એકસાથે 5-6 પ્રોગ્રામમાં કામ કરે છે એમના માટે તો આના વગર ચાલે જ નહીં. આને વાપરવાની રીત એકદમ સિમ્પલ છે. Alt કી દબાવી રાખો અને પછી ટેબ બટન દબાવતા જાઓ. સ્ક્રીન પર બધી ખુલ્લી વિન્ડો દેખાવા લાગશે. જે વિન્ડો પર જવું હોય ત્યાં ટેબ રોકી દો અને Alt છોડી દો. બસ થઈ ગયું. એક પ્રોગ્રામમાંથી બીજામાં કૂદકો મારવા માટે આનાથી સારો કોઈ રસ્તો નથી. સારું,
પ્રોગ્રામ્સ વચ્ચે સ્વિચ તો કરી લીધું, પણ કોઈ પ્રોગ્રામને બંધ જ કરવો હોય તો? એના માટેનો યુનિવર્સલ કમાન્ડ છે Alt+F4. આનો મતલબ છે ચાલુ વિન્ડો કે પ્રોગ્રામને બંધ કરવો. હવે પેલું ખૂણામાં રહેલું નાનકડું એક્સ શોધવા માટે માઉસને લઈ જવાની જરૂર નથી. બસ Alt+F4 દબાવો અને પ્રોગ્રામ બંધ. એકદમ સરળ અને ઝડપી. અને હવે બ્રહ્માસ્ત્ર. જ્યારે કોઈ પ્રોગ્રામ અટકી જાય, હેંગ થઈ જાય અને કંઈ જ કામ ન કરતું હોય, ત્યારે શું કરવું? એના માટે છે Ctrl+Shift+Escape. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. આ શોર્ટકટ સીધો જ ટાસ્ક મેનેજર ખોલે છે. પેલું Ctrl+Alt+Delete દબાવીને પછી ટાસ્ક મેનેજર સિલેક્ટ કરવાની લાંબી પ્રોસેસને ભૂલી જાઓ. Ctrl+Shift+Esc દબાવો અને ટાસ્ક મેનેજર હાજર. અહીંથી કોઈપણ અટકી ગયેલા પ્રોગ્રામને તરત જ બંધ કરી શકાય છે. તો આપણે આ અલગ અલગ શોર્ટકટ્સ જોયા. દરેક પોતપોતાની રીતે બહુ પાવરફુલ છે. પણ અસલી મજા તો ત્યારે આવે છે જ્યારે આ બધાનો ઉપયોગ સાથે મળીને કરવામાં આવે. આને કહેવાય શોર્ટકટ્સની શક્તિ. ચાલો એક ઝડપી રિવિઝન કરી લઈએ. ડેસ્કટોપ માટે Win+D, ફાઇલ્સ માટે Win+E, કમ્પ્યુટર લોક કરવા માટે Win+L, સેટિંગ્સ માટે Win+I, એપ્લિકેશન બદલવા માટે Alt+Tab, બંધ કરવા માટે Alt+F4 અને હેંગ થયેલા પ્રોગ્રામ માટે Ctrl+Shift+ESC. બસ આ 7 શોર્ટકટ્સ કામ કરવાની આખી રીત બદલી શકે છે. તો હવે સવાલ એ છે કે શું આંગળીઓ તૈયાર છે? કારણ કે આ શોર્ટકટ્સ ખાલી જાણવા માટે નથી, એને રોજની આદતમાં લાવવા માટે છે. તો શું માઉસ પરની આપણી નિર્ભરતા ઓછી કરીને કીબોર્ડ પર કમાન્ડ મેળવવાનો સમય આવી ગયો છે? જરા પ્રેક્ટિસ કરીને જુઓ, ફરક તરત જ અનુભવાશે.